મહેસાણાના ઓગળ મઠ વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે। ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા રમીલાબેન દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। રમીલાબેન દેસાઈએ આંજણા ચૌધરી સમાજના અગ્રણી અજમલભાઈ ચૌધરીના અપહરણ, લૂંટ અને મારપીટના કેસમાં ઓગળ મઠના મહંતનું નામ એફઆઈઆરમાં ઉમેરવાની, તેમની તાત્કાલિક ધરપકડ કરવાની તથા એસઆઈટી દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે। શું છે આખો મામલો તે વિગતવાર જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। મહેસાણાના ઓગળ મઠમાં કેન્દ્રમાં રાખીને ચાલી રહેલો આખો વિવાદ છે તેણે હવે આખો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે। રાજકીય ચર્ચાઓ થઈ રહી છે। ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ આખા કેસની નિષ્પક્ષ તપાસ અને પારદર્શક તપાસની માંગ કરી છે। મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં રમીલાબેન દેસાઈએ આંજણા ચૌધરી સમાજના અગ્રણી અજમલભાઈ ચૌધરીના અપહરણ, લૂંટ અને મારપીટના કેસનો ઉલ્લેખ કર્યો છે। તેમણે આરોપ લગાવ્યો છે કે ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। રમીલાબેન દેસાઈએ ખાસ કરી ઓગળ મઠના મહંતનું નામ એફઆઈઆરમાં ઉમેરવાની અને તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે। આ સાથે જ આખા કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવાની પણ રજૂઆત કરી છે। પત્રમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે આ ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ્સ રેકોર્ડ અને અન્ય તમામ જે ડિજિટલ દસ્તાવેજી પુરાવાઓ હોય તેને સુરક્ષિત રાખવામાં આવે, જેથી તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના પુરાવાઓ છે તેનો નાશ ન પામે। આ ઉપરાંત પીડિત અને મહત્વના સાક્ષીઓની પૂરતી પોલીસ સુરક્ષા આપવા તેમજ જો કોઈ તપાસમાં કોઈ અધિકારીની બેદરકારી સામે આવે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા આ પત્ર બાદ હવે સમગ્ર મામલે રાજકીય ગરમાવો છે તે વધ્યો છે। જો કે સરકાર તરફથી આ રજૂઆત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા છે તે સામે નથી આવી। ઓગળ મઠ વિવાદ હાલ માત્ર કાયદાકીય નહીં પરંતુ રાજકીય મુદ્દો પણ હવે બનતો જોવા મળી રહ્યો છે। પૂર્વ ધારાસભ્યની મુખ્યમંત્રીને આ રજૂઆત બાદ હવે સરકાર અને તપાસ એજન્સીઓ છે તે શું નિર્ણય લે છે, આ મામલે તેના પર શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે। સાથે જ આ પત્રમાં કરાયેલા આક્ષેપો અને માંગણીઓ અંગે સંબંધિત પક્ષોનો અભિપ્રાય પણ મહત્વનો રહેશે। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે? આપના મંતવ્ય, આપના અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।